હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે જઈએ છીએ મારા મિત્રના લગ્નમાં. તો જોઈ મિત્ર કોણ છે, કયા ગામમાં છે, અને હા કેટલી આપણી લાંબી જર્ની છે. હે તારે આવવાનું છે? મારે ન ખાવું. મજા આવ્યા નહીં થવું? ના ના. આમ રાખ. હા ભાઈ જે અમારે જો હુતા છે એ જોવા ટીવી વીર રોબોભાઈ જોવે છે. આવો આવો તોફાની છે છોકરા એવા તો અહીંયા આપણે ગાડી લઈને નીકળી જઈએ પણ ગાડી લઈને જવા નથી. ગાડી આપણે વચ્ચે મૂકી દેવાની છે. જોઈએ કે આ ગાડી મૂકી છે. ચાલો વિડીયોમાં બનાવી દઈએ. ગાડી મૂકી દીધી છે આપણે કારખાને. અહીંથી જઈએ આપણે બસ સ્ટેન્ડે. અહીં આપણે જવાનું બસમાં ને લગ્ન છે આપણા ખાસ મિત્રના. ચાલો વિડીયોમાં આપણે બનાવી જો મિત્રને આપણે મળશું. જોયું લગ્નનો લાડવો ખાય છે કેવું લાગે. હું ત્યાં મસ્તી કરસ. સહયોગ હોટલમાં આપણે બસ હોલ્ટ કર્યો છે. ભાવનગર દ્વારકા બસ છે. બસમાં આપણને સડે ચક્કર એવું છે. ચક્કર સડે બસ કે આપણને હટતી નથી. હવે કેટલી વાર લાગે છે. પેલા ઉલટી થાય છે કે જ્યાં જવાનું થઈને પગવી છે. તો દોસ્તો આપણે બાબરા બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અહીં આપણે જઈએ છીએ લગ્નમાં. આપણે આવ્યા છીએ બાબરા. આ છે બાબરાનું બસ સ્ટેન્ડ. ભાવનગર રાજકોટ હાઈવે. અહીંથી તો બુધવારી પુલ, બુધવારીનો પુલ કહેવાય આ બાજુ. અને આપણે કેમ આપણે ભાવનગરમાં રવિવારી ભરાય ભાવનગરમાં, એમાં અહીંયા બુધવારી ભરાય. આ બાજુ અહીંથી નીચે જવાનું. મેન બજારમાં અહીંથી જ જવાય ગામમાં. ચાલો મિત્રને મળીએ હવે બરાબર. આપણા મિત્ર પાસે પહોંચી ગયા છીએ. ખાસ મિત્ર છે. આપણે આતા ડોરા કાઢ્યા, અમે આપણે આની સાથે જ કાઢ્યા. હગાના હગા છે આપણે આજે. હા બાકી બધા મહેમાન છે, ઢઈક કેળવા આવ્યા છે. અમારો વરાજા મિત્ર છે આપણે. આપણે હગા છે બધા. શું નામ તારું? હે તારું નામ તો દે. नाम तो दे. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. भैलू भाई ઓળખતા હોય તો કમેન્ટમાં નામ લખી નાખજો. વાડી ભાડે નથી ને વાડી ગોતવાની છે. જાય છે આમ કે છે કરિયાણા રોડ બાજુ છે હેડ બાજુ. હાલો વાડી ગોતવી જાય જમવા. આપણે આખરે વાડી જડી ગઈ છે. કેમ મહેમાન? તો ઠૂસી લઈએ. હાલો માઇન્ડ વાળી જોડી નહીં. હા ડાભી પરિવાર જમીન મળવી. વરાજા બેઠા છે. મિત્ર આપણી સાથે હતા. મિત્ર કયું ગામ તમારું? ધોળવા. ધોળવા. ધોળવા કોઈ જોયું હોય તો કમેન્ટમાં જણાવજો ભાઈ. મેં તો નથી જોયું. પટેલને આવી જાય તો બેનની વાડીએ જવું છે. નીકળ પછી આથી ડાયરેક્ટ નીકળે જવું છે. એમ છે ને આ કયા લીલવડા છોકરી ક્યાં ભૂલાઈ ગયું? લીલવડા છોકરીઓ લીલવડા છોકરીઓ પહોંચી ગયા છે. રિક્ષા પડી છે પણ રિક્ષા કાંઈ ઉપડે એવું કાંઈ લાગતું. રિક્ષા કાંઈ ઉપડે એવું લાગતું નથી. ભાઈઓ પટેલ લેવા આવે તો ઠીક છે. ને આ રોડે હાલું જવાનું ઊભા રોડે તડકાનું. ભાણકીની તો રસ્તામાં ભેગા થઈ ગયા. બહુ બેન છે અમારે ભાણકી છે. જોઈએ હવે કોઈક આવે લેવા તો ઠીક છે. નીકળ પછી હાલ્યા જાઉં નીકળ પછી પાછા બસ સ્ટેન્ડ વ્યા જાઉં. જોઈ વાડી જાય તો વાડી દેખાડી.
3,000 years later. આપણે વાડીએ પહોંચવા આવ્યા છીએ કેમ કે આપણને એક ગાડી મળી ગઈ. આપણે ગાડીમાં વી આવ્યા ને ભાણકીની છે એ બીજી ગાડીમાં આવે છે. તો આપણે વાડીએ પહોંચવા આવ્યા છે. આ છે વાડીનો રસ્તો. આ વાડીનો બ્લોગ આપણે એક બનાવેલો છે કે વાડીએ વેકેશન કરવા ગયા. આ આઈડીમાં છે માહિર સોલંકી. અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભેંસ છે મારી બેનની નેની. હવે ઘરે કોણ છે કોઈ ઘરે? પગી ગયા આપણે વાડીએ. તડકો લાગી ગયો બોલો. હાલો પાણી લાવો. કેમ છે? કેમ કાળિયા કાળિયા મીંદડા જેવા લાગો છો? આમ કેમ લાગો છો? હા તડકો લાગી અરે આવતો હોય ડાગલા જેવા લાગે હો. પણ તમે તો આમ જો દેતો શરમની પૂછડી. મોઢું તો તારે જોયા પાર છે. મારા સબસ્ક્રાઈબરને તારું મોઢું દેખાડવું છે. આમ જો તો છોકરા જો ભાઈ કોઈ કન્યા હોય ને તો કહેજો હો. અમારા છોકરાને વ્યવહાર કરવાનું છે. अच्छा પેલા બ્લોગમાં દાઢી નથી કરાય કેમ કે વાડીનું કામ કરતા હતા ને એટલે તો એવા શરમાઈ જોતો ખરા. સોડા પીવી છે તમારે જોઈ પડી થોડા પીવાની જ હોય ને. ત્યાં તમે આવ્યા એટલે હું લેતો આવ્યો છો. હાન ની નથી ને મને હાડો ને પણ હાન વાળી જ છે ઈ. ફરી મને મૂકી દેવાય. તો સારું મહેમાનને થોડીક ખાતરદારી કરાવી નાખીએ ને પછી મળવી આપણે. નીકળી જવાનું છે કે બહુ રોકાવાનું છે નહીં. આવડા પછી કામ કરાવો પાછા વાડીનું. વાહ આ છે વાડી આપણે બેનની નેની. અને આ જો અમારા ભાણિયા ભાઈ ગાડીમાં પેટ્રોલ નથી રહેવા દેતો આ છોકરો. તો ચાલો દોસ્તો વિડીયો અહીં સમાપ્ત કરવી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આ છે અમારી બેનની વાડી. અને હવે આપણે અહીંથી નીકળી જાય ને વહેલો આવે શિહોર કેમ કે હવે ઘર સાંભળી ગયું થાકી ગયા. હાલો બાય.